નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, રાજ્ય સરકારના આઉટસોર્સ કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી કે જે આ વિભાગમાં નોકરી કરતા હતા તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવતા મિત્રો તેમની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને રજા પર ગયેલા આવા કર્મચારીઓને હવે રાજ્ય સરકાર પાછા બોલાવવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે સમગ્ર મામલો, કેમ આ આઉટસોર્સ કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ મિત્રો હડતાલ પર ગયા હતા, માસ સીએલ પર ઉતર્યા હતા અને સરકારે કઈ પ્રકારની કાર્યવાહી કરી અને આ કર્મચારીઓને પાછા બોલાવવાની સૂચના આપી છે, કયા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે તેને લઈ અને વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આઉટસોર્સ કર્મચારીઓ પર કડક કાર્યવાહી, રજાઓ રદ, રજા પર ગયેલા કર્મચારીઓને પાછા બોલાવવાની સૂચના। આઉટસોર્સિંગ એજન્સીઓને પણ તેમના કર્મચારીઓને આંદોલનથી દૂર રાખવા ચેતવણી આપવામાં આવી છે। જો આઉટસોર્સ કામદારો આંદોલનનો ભોગ બનશે તો તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવશે। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં પાવર કોર્પોરેશન, મેનેજમેન્ટ અને વીજ કર્મચારીઓ પૂર્વાંચલ અને દક્ષિણાંચલ વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણના વિરોધમાં સામે આવી ગયા છે। સંઘર્ષ સમિતિએ શનિવારથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત શનિવાર તારીખ 7 ડિસેમ્બરે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ સભા દ્વારા આગળની હિલચાલ નક્કી કરવામાં આવી હતી। બીજી તરફ મેનેજમેન્ટ આંદોલનને રોકવા પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તમામ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી દીધી છે અને કર્મચારી સંગઠનોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે। આઉટસોર્સિંગ એજન્સીઓને તેમના કર્મચારીઓને આંદોલનથી દૂર રાખવા ચેતવણી આપવામાં આવી છે। જો આઉટસોર્સ કર્મચારીઓ આંદોલનનો ભાગ બનશે તો તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવશે। વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર કર્મચારીઓ પર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અધિકારીઓ અને કર્મચારીઓને રજા ના આપવા માટે, રજા પર હોય તો તેમને બોલાવવા માટે આદેશ આપવામાં આવે છે। વિરોધને ધ્યાનમાં રાખીને જિલ્લાઓમાં તેના અધિકારીઓને જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કપ્તાન પાસેથી સહકાર મેળવવાના પણ મિત્રો આદેશ આપવામાં આવે છે। યુપી અને ઉત્તરાખંડ સિવાય સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થયા હતા। વીજળી કર્મચારી સંયુક્ત સંઘર્ષ સમિતિના અધિકારીઓએ જણાવ્યું છે કે અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ શુક્રવારે કર્મચારીઓએ યુપી અને ઉત્તરાખંડ સિવાય દેશના તમામ જિલ્લાઓમાં, રાજ્યોમાં, મુખ્યાલયોમાં યુપીમાં વીજળીના ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધમાં લગભગ 27 લાખ વીજ કર્મચારીઓ ભાગ લીધો હતો। તમામે ઉત્તર પ્રદેશ સરકારને આ ખાનગીકરણ રોકવાનો અને નિર્ણય પાછો લેવાની અપીલ કરી હતી। ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 7 ડિસેમ્બર શનિવારના રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। તો મિત્રો, ઉત્તર પ્રદેશનું જે વીજ વિભાગ છે તેનું મેનેજમેન્ટ પોતે જ કામદારો પર હડતાલ લાદવામાં વ્યસ્ત છે। સંઘર્ષ સમિતિએ પાવર કોર્પોરેશન, મેનેજમેન્ટ પર બિનજરૂરી રીતે હડતાલનું વાતાવરણ ઊભું કરીને રાજ્યના ઉર્જા ક્ષેત્રમાં ઔદ્યોગિક અશાંતિ ફેલાવવાનો આક્ષેપ કર્યો છે। મેનેજમેન્ટની ક્રિયાઓ પરથી એવું લાગી રહ્યું છે કે મેનેજમેન્ટ વીજ કર્મચારીઓ પર અનિચ્છનીય હડતાલ લાદવા માગે છે। હડતાલ અંગે વિરોધ સભા માટે કંટ્રોલ રૂમ ઊભો કરવો, જિલ્લાના અધિકારીઓને સંભવિત હડતાલ અંગે માહિતી આપવી અને ચેરમેન પોતે રોજે રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા હડતાલને પહોંચી વળવાની તૈયારીઓ કરી રહ્યા છે। તે જોતાં એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશન મેનેજમેન્ટ કર્મચારી અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતું નથી। ઉર્જા મંત્રીને દરમિયાનગીરી કરવા અપીલ કરવામાં આવી છે। મેનેજમેન્ટને હડતાલની સૂચના ન મળતા રાજ્યમાં હડતાલનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। આ અંગે સંઘર્ષ સમિતિએ રાજ્યના ઉર્જા મંત્રીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને વીજ કર્મચારીઓના લોકશાહી ઢબે વિરોધ કરવાના અધિકારનું હનન ન થવા દેવા અપીલ કરી છે। સંઘર્ષ સમિતિએ કહ્યું છે કે પાવર કોર્પોરેશન મેનેજમેન્ટ જે રીતે ગેરકાયદેસર રીતે પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમ અને દક્ષિણાંચલ વિદ્યુત વિતરણ નિગમના ખાનગીકરણનો પ્રસ્તાવ 5 ડિસેમ્બરે પસાર કર્યો છે તે કર્મચારી વિરોધી છે। મેનેજમેન્ટ અગાઉ ઉચ્ચ સ્તરે થયેલા કરારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે। ખાનગીકરણની દરખાસ્ત પસાર કરીને મેનેજમેન્ટ ઉર્જા ક્ષેત્રમાં બિનજરૂરી ઔદ્યોગિક અશાંતિ ઊભી કરી રહી છે। મજૂર યુનિયનોએ ઇલેક્ટ્રિશિયનના આંદોલનને ટેકો આપ્યો હતો। રાજ્યના ઘણા કર્મચારી સંગઠનોએ ઉત્તર પ્રદેશમાં વીજ કંપનીના ખાનગીકરણ સામે વીજળી કામદારોના આંદોલનને સમર્થન આપ્યું છે। મજૂર સંગઠનોના ટોચના અધિકારીઓએ પણ શુક્રવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડી રાજ્ય સરકારને વીજળી કામદારો અને જનતાના હિતમાં ખાનગીકરણનો નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે। ખાનગીકરણ સામે વીજ કંપનીઓના વિરોધને ટેકો આપતા મજૂર સંગઠનોએ જણાવ્યું હતું કે તમામ મજૂર યુનિયન ખાનગીકરણ સામેના આંદોલનને લગતા તમામ કાર્યક્રમોને જોરદાર સમર્થન આપશે। રાજ્યના ઉર્જા નિગમોમાં ઔદ્યોગિક અશાંતિ ટાળી શકાય તે માટે તાત્કાલિક અસરકારક હસ્તક્ષેપ કરવા મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને અપીલ કરવામાં આવી છે। મજૂર સંગઠનોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા વરિષ્ઠ કર્મચારી નેતા જે.એન. તિવારીએ કરી હતી। રાજ્ય કર્મચારી સંયુક્ત પરિષદ યુપી, AICTU, AITCU, UPSEC, CITU, યુપી સ્ટેટ એમ્પ્લોઈઝ ફેડરેશન, એટેવા, યુપી નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનર્સ એસોસિએશન, TUCC અને અન્ય મજૂર સંગઠનોએ ઇલેક્ટ્રિશિયનના આંદોલનને જબરદસ્ત સમર્થન આપ્યું છે। આ મિત્રો આઉટસોર્સના કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં હવે જે છે તે મિત્રો હાલમાં હડતાલ ઉપર ઉતરી ગઈ
અને સરકારની કમર મિત્રો તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોવાનું એ રહે છે કે આગામી સમયમાં કર્મચારીઓના આ જે છે તે મિત્રો હડતાલના મુખ્ય મુદ્દા ખાનગીકરણ પાછું ખેંચવું તેને લઈને સરકાર કોઈ નિક્કર પગલાં લે છે કે નહીં, સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.